ફ્રેન્ડ્સ નમસ્તે, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશુભૂમિ ટેક્સટાઇલમાં, જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. ફ્રેન્ડ્સ, આજે કોઈ જાતનું કોન્સેપ્ટ કે કલેક્શન તમારી સાથે શેર નથી કરવાનું. ઘણા બધા કસ્ટમર પ્રોડક્ટ જોયા પછી, વિડીયો જોયા પછી કંઈક સવાલ છે, ઘણીવાર રિપીટ થાય છે. તો બસ એના જ આન્સર આપવા માટે આજનો વિડીયો છે એ તમારા માટે તૈયાર થાય છે. ઘણા બધા કસ્ટમર છે ને કમ્પ્લેન કરે છે કે મેમ પ્રાઇસ કેમ નથી કહેતા, પ્લીઝ પ્રાઇસ કહો, પ્રાઇસ તો કહો, એમ અલગ અલગ તરીકેથી સવાલ કરે છે પ્રાઇઝીસ માટે. પછી ઘણા બધા કસ્ટમર એમ સવાલ કરે છે કે તમારી કંપની ક્યાં છે, અમારે આવું છે, એડ્રેસ પ્લીઝ, એડ્રેસ કહો, એડ્રેસ આપો. તો આ બધા સવાલના જવાબ અમે તો કહીએ છીએ કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ બધી જાણકારી મળી જશે. કાં તો હું તો સ્ટાર્ટિંગમાં જ કહું છું, શરૂઆતમાં જ, કે ઇન્ક્વાયરી કરવી હોય તો સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે એના પર કોલ કરો. અને સ્ટાર્ટિંગમાં નહીં, હું તો વિડીયોમાં ઘણી વાર કહું છું કે સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે એના પર કોલ કરો, પણ તો એ કસ્ટમર્સને ઘણીવાર સમજમાં નથી આવતું. તો ફ્રેન્ડ્સ, પહેલાં તો હું તમને એક વાત કહી દઉં, એક યશુભૂમિ ટેક્સટાઇલની નાની એવી ઇન્ફોર્મેશન કે એકચ્યુઅલી યશુભૂમિ ટેક્સટાઇલ છે શું. તો યશુભૂમિ ટેક્સટાઇલ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જે સુરતમાં લોકેટેડ છે. ઓલ ઓવર એશિયામાં જેટલી પણ જગ્યા પર કપડું એક્સપોર્ટ થાય છે ને, તો મોસ્ટ ઓફ એટલે વધારેમાં વધુ એ સુરતથી જાય છે. આપણા ભારતમાં નાના કે મોટા ગમે તે કપડાના વેપારી હોય, એ લોકો સુરતથી માલ મંગાવે જ છે. અને દરેકનું એક સપનું હોય છે કે આપણે પણ સુરત જઈએ. જો પહેલી વાર સ્ટાર્ટ કરતા હોય વિડીયો, તેમને એમ થાય કે સુરત જઈએ, કેવી છે ટેક્સટાઇલ માર્કેટ આપણે જોઈએ, વેપારી કેવા હોય છે, ત્યાં ડીલ કેવી રીતના થાય છે, માર્કેટ કેવું હોય છે, આપણે ત્યાં જઈને કેવી રીતના પરચેસિંગ કરી શકીએ, એ બધી વસ્તુ જાણવાનીને એક કુતૂહલ હોય છે કે ભાઈ આપણે પણ જઈને જોઈએ. તો ઘણા બધા વેપારી અહીંયા આવે પણ છે, વિઝિટ પણ કરે છે. એ અલગ વાત છે કે ઘણી વખત એમની સાથે ફ્રોડ થઈ જાય છે, ચીટિંગ થઈ જાય છે અને એ ફસાઈ પણ જાય છે. એ વાત જ અલગ, એ સબ્જેક્ટ અલગ. આજે આપણે એના પર વાત નથી કરવી. પણ જો તમારે આવવું હોય સુરત અને જો વિઝિટ કરવા માંગતા હોય કોઈ જેન્યુઅન મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે, તો તમે યશુભૂમિ ટેક્સટાઇલ એકવાર ચોક્કસ ટ્રાય કરવું જોઈએ. કેમ કે ફ્રેન્ડ્સ, અમે 30 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ. મેઇનલી અમે ડીલ કરીએ છીએ સાડીઝમાં તમને મળતા દરેક ટાઈપની વેરાયટી ઓલ ઓવર ઇન્ડિયાનો ટેસ્ટ ફેક્ટરી રેટની અંદર અવેલેબલ થઈ જશે. હવે અમે 2 વર્ષથી આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થ્રુ તમારા સુધી પહોંચી રહ્યા છે. જેમ કે યુટ્યુબ છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે, આ બધા પ્લેટફોર્મ્સથી અમે તમારા સુધી પહોંચી રહ્યા છે. કેમ કે અત્યારે બદલતા જમાનાની આ જે છે નીડ છે, એના માટે અમે પણ આ બધું સ્ટાર્ટ કર્યું છે, જેથી અમે અમારા કસ્ટમર સુધી પહોંચીએ અને અમારા કસ્ટમર અમારા સુધી. હવે અમારી સાથે મોટા હોલસેલર કે ડીલર ઓલરેડી જોડાયા છે. તો એ છતાં પણ અમે એમ વિચાર કર્યો કે જે નાના વેપારી છે, કે જેમને કપડાનો વેપાર કરવાનો શોખ છે, મન છે, પણ એમનો બજેટ બહુ મોટો નથી, પણ એમને સુરતથી માલ મંગાવો છે, અને પણ એવો કે જે બેસ્ટ રેટ સાથે હોય, બેસ્ટ ક્વોલિટી સાથે હોય, અને એમાં એ સારી રીતના માર્જિન પણ અચીવ કરે. તો અમે એ કસ્ટમર્સને અમારા સાથે જોડાવા માટે, કાં તો બિઝનેસ રિલેટેડ એમના મનમાં કોઈ પણ નેગેટિવિટી ના આવે અને ઇઝીલી વેપાર કરી શકે અને ગ્રો કરી શકે, એના માટે અમે આ બધું સ્ટાર્ટ કર્યું છે કે અમારા સુધી નાના વેપારી પણ પહોંચી શકે અને જો બિઝનેસ કરવો હોય તો એ પણ ઇઝીલી કરી શકે. હવે તમને એમ થતું હશે કે અમે મેન્યુફેક્ચરિંગ યુનિટ છીએ, તમારે ક્વોન્ટિટીમાં ઓર્ડર લેવો પડશે. તો ફ્રેન્ડ્સ, અમે એવી કોઈ જાતની બાઉન્ડ્રી નથી રાખી. અમે એમ નથી કહેતા કે તમારે 5 થી 6 પાર્સલ બનાવવા જ પડશે, કે 3 થી 4 લાખનો માલ લેવો જ પડશે, કાં તો સિંગલ સેટમાં, સિંગલ પીસમાં તમને 500-600 પીસ ઓર્ડર કરવા જ પડશે. એવી કઈ બાઉન્ડ્રી નથી તમારા માટે. તમે તમારા બજેટ સાથે પરચેસિંગ કરી શકો છો. તમે સિંગલ સેટ પણ પરચેસ કરી શકો છો. તમારે જો 12 થી 15 હજારનો બજેટ છે, નાનું એવું એક પાર્સલ બનવાનું હશે તમારું, તો એ તમે અહીંયાથી માલ પરચેસ કરી શકો છો. પછી મોટી કંપનીમાં જાઓ ને, તો ઘણી બધી જગ્યા પર એવું હોય ને કે એ લોકોના એજન્ટ્સ હોય છે, એ લોકોના મીડિયેટર હોય છે, એ લોકો થ્રુ જ તમે ત્યાં પહોંચી શકો છો. તમે ડાયરેક્ટ નહીં જઈ શકો, તમારે કોઈ એજન્ટ કે મીડિયેટર થ્રુ જવું પડે છે. પણ યશુભૂમિ ટેક્સટાઇલમાં એવું કોઈ વાંધો નથી. તમે ડાયરેક્ટ અમારા સાથે જોડાઈ શકો છો, ડાયરેક્ટ તમારી ઓર્ડર બુક કરી શકો છો, ડાયરેક્ટ અહીંયા આવીને અમારા ફેક્ટરી એરિયા પણ વિઝિટ કરી શકો છો. એના પછી તમને તસલ્લી થાય કે અમે જે વિડીયોમાં કહીએ છીએ, એ પ્રોડક્ટ બતાવીએ છીએ, એ રિયલ છે, જેન્યુઅન છે, પ્રાઇસ પણ અમારી એકચ્યુઅલ છે, તો જ તમે પરચેસ એરિયામાં જજો અને પરચેસિંગ કરજો. તો ફ્રેન્ડ્સ, આ રહ્યું યશુભૂમિ ટેક્સટાઇલનું ડિસ્ક્રિપ્શન. હવે વાત રહી તમારા સવાલની કે પ્રાઇસ કેમ નથી કહેતા. તો ફ્રેન્ડ્સ, વિડીયોની અંદર પ્રોડક્ટ તો બતાવીએ છીએ પણ પ્રાઇસ નથી કહેતા. કેમ કે વિડીયો કોણ જોશે એના પર અમારી કંઈ બંધન નથી. વિડીયો તો કોઈ પણ જોઈ શકે છે. હવે ધારો કે કોઈ કસ્ટમર અમારો વિડીયો જોઈને તમારી શોપ પર આવી ગયો અને એને ખબર છે કે જે પ્રોડક્ટ તમે બતાવો છો એ તમે કઈ પ્રાઇસમાં પરચેસ કર્યું છે,
તો તમને માર્જિન કાઢવામાં અઘરું થઈ જશે, કેમ કે કસ્ટમરને ખબર છે કે આ કેટલાનું છે અને તમારી નેગેટિવ ઇમેજ થઈ જશે કે તમે બહુ જ મોંઘું વેચો છો. હવે તમે તમારા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, પાર્સલનો ખર્ચો, અહીંયા આવવા જવાનો ખર્ચો એ બધું કાઢીને તમારી માર્જિન એડ કરો છો, પણ એ કસ્ટમરને નથી સમજાતું. એને તો એમ થાય છે કે ભાઈ 250ની વસ્તુ છે ને 500માં વેચે છે બરાબર. તો આ નો થાય તમારી સાથે, એના માટે અમે પ્રાઇસ નથી કહેતા, પણ એનું સોલ્યુશન પણ આપીએ છીએ. સ્ક્રીન પર અત્યારે પણ તમે જોઈ લો, આ વિડીયોમાં નંબર આવે છે, આ નંબર પર કોલ કરો. અમારી ઓનલાઈન ટીમનો છે, અમારા સેલ્સ એક્ઝિક્યુટિવ છે. એ લોકોને તમે શું કરો, જે પણ પ્રોડક્ટ તમે જુઓ છો, જેમને તમને ગમી ગયો છે અને એની પ્રાઇસ તમને જાણવી છે, ઇઝી વે સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લો અને શેર કરો વોટ્સઅપ પર અને એની પ્રાઇસ પૂછો. ફ્રેન્ડ્સ, તમે ખાલી પ્રાઇસ જ પૂછવાના છો ઇન્ક્વાયરી માટે, પણ તમે ટ્રસ્ટ કરો, તમને એ આર્ટિકલની ટોટલ ડિટેલ મળી જશે. જેમ કે ફેબ્રિક કયું છે, એમાં જો વર્ક હશે તો એ વર્ક કયું છે, કલર ચાર્ટ કેટલા છે, કેટલા પીસનો સેટ છે અને એની પ્રાઇસ શું છે, આ બધી ઇન્ફોર્મેશન તો મળશે જ. સાથે જો એ કેટલોગ વેરાયટી હોય ને, તો કેટલોગ વેરાયટીમાં ધારો કે રામલલા નામનું કોઈ કેટલોગ છે બરાબર, તો એક કેટલોગમાં 10 ડિઝાઇન હોય, વોલ્યુમ 1 થી લઈને વોલ્યુમ 10 સુધી. તો એની અંદર જેટલી ડિઝાઇન હશે ને એ પણ તમને વોટ્સઅપ પર મળી જશે. એટલે તમે ઘરે બેઠા બેઠા ઇઝીલી ખાલી એક સ્ક્રીનશોટ મોકલીને ખાલી એક ઇન્ક્વાયરી કરવી છે, પ્રાઇસ પ્લીઝ, તો તમને આ બધી ડિટેલ ત્યાં ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. તો એના માટે અમે પ્રાઇસ નથી કહેતા. પ્રાઇસ જાણવા માટે સોલ્યુશન છે, સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો. હવે છે એડ્રેસ. એડ્રેસ પ્લીઝ, તમારી શોપ ક્યાં છે, તમારી દુકાન ક્યાં છે, તમારી ફેક્ટરી ક્યાં છે, એડ્રેસ કહો. આ સવાલ પણ ઘણીવાર રિપીટ થાય છે. તો ફ્રેન્ડ્સ, અમે છીએ સુરતમાં ઉધના વિસ્તારમાં. અમે રિંગ રોડ ટેક્સટાઇલ એરિયામાં નથી. રિંગ રોડ જે એરિયા છે ત્યાં બધો ટેક્સટાઇલ માર્કેટ છે, પણ અમે ઉધના વિસ્તારના GIDC એરિયામાં છીએ, કેમ કે અમારી આ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, અમારી ફેક્ટરી અહીંયા નજદીક જ છે. ત્યાં જ અમે અમારું પરચેસ ડિપાર્ટમેન્ટ સેમ્પલ હાઉસ રેડી કર્યું છે. તો ફ્રેન્ડ, જો તમારે આવવું હોય તો હું તમને એડ્રેસ એકવાર મેન્શન કરી દઉં છું. એ છતાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે એડ્રેસ ચેક કરી લઈ શકો. એ છતાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ ચેક કરી શકો છો. ગૂગલ મેપ દ્વારા તમે અહીંયાથી અહીંયા સુધી પહોંચી શકો છો. સાથે અમારી કંપની તમારા માટે પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી પણ અવેલેબલ કરાય છે. જો તમે સુરતમાં આવો છો તો તમારી લોકેશન શેર કરો, તો તમારા લોકેશન પર અમારી કંપનીની ગાડી તમને પિક કરવા માટે આવી જશે અને તમે સીધા આવી જશો યશોભૂમિ ટેક્સટાઇલ. તો ચાલો હવે એડ્રેસ કહું છું. ફ્રેન્ડ્સ, તમારે આવું છે ઉધના, સુરત ઉધના. ઉધનામાં પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર છે. દક્ષેશ્વર મંદિરની અપોઝિટ સાઈડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. ત્યાં તમારે આવું છે એચ લાઇનમાં, 5મી ગલી છે એચ લાઇન. અને તમે જોશો તો પટેલ ટી એન્ડ નાસ્તા સેન્ટર નામની દુકાન પણ છે રાઈટ સાઈડમાં. બસ ત્યાં તમારે અંદર એન્ટર થવું છે. 101 એચમાં અમારો નંબર છે. યશોભૂમિ ટેક્સટાઇલનો આ પ્રોપર એડ્રેસ છે. તો તમે આવી રીતના ઇઝીલી પહોંચી શકો છો. તો આ તમારા 3 સવાલનો જવાબ. પ્રાઇસ કેમ નથી કહેતા, અમારી સાથે જોડાવો હોય તો કેવી રીતના જોડાઈ શકો છો, અને એડ્રેસ અમારો શું છે, આ 3 સવાલનો જવાબ આજે તમને આપી દીધો છે. આ સિવાય કોઈ બીજો પણ સવાલ હશે તમારા માઇન્ડમાં તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જો જોડાવા માંગો છો કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે અને કરવા માંગો છો ડબલ પ્રોફિટવાળો બિઝનેસ, તો સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે, કોલ કરીને ઇન્ક્વાયરી ચોક્કસ કરજો.